બનાસકાંઠામાં ખાતરની અછત હોવાની ફરિયાદ ઉઠી રહી છે। કાંકરેજ પંથકમાં પૂરતું ખાતર ન મળતું હોવાથી ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે। વહેલી સવારથી જ ખાતર માટે લાઈન લગાવે છે, પરંતુ જોઈએ એટલું ખાતર નથી મળી રહ્યું, જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। એપીએમસીના વેપારીઓએ પણ રાજ્ય સરકારને આ અંગે પત્ર લખ્યો, જેમાં તમામ મંડળીઓને પૂરતા પ્રમાણમાં ખાતર આપવાની રજૂઆત કરી। હાલમાં શિયાળુ સિઝનમાં ઘઉં, બટાકા, રાયડો સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, ત્યારે પૂરતું ખાતર ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની। લાઈનમાં ઊભા છો, ખાતર મળતું નથી અને સરકારને એટલી વિનંતી કરું છું કે ખાતર જેમ બને એમ જલ્દી જથ્થો વધારે પહોંચતો કરે। ગામડામાં લાઈનમાં સવારમાંથી 7 વાગ્યાથી ઊભા રહ્યા છો, અત્યારનો ટાઈમ થયો છે 11 વાગ્યા છે, કોને તો ઘડી ઊભા છો, હજી લાઈનમાં નંબર નથી આવતો, એમ બબે ઠેલી હાલે છે। તોય શિવરીમાં ખાતર કેમ નહીં આવતું, શું કારણ નહીં મળતું? ડુગરાણ તો મળે, ઝાલવર મળે, હુની જહાલી બધા પટેલના ગામમાં ખાતરમાં આવે, અને શિવરીમાં નહીં મળતું કારણ શું? આ કેટલા બૈરાની લાઈન જેટલી આ બત્તી જેટલી હેરાન થાય છે, અને આ હેરાન ઢીબા ઢીબ પટેલ બિલાડી ભાળો તમે। શિવરીમાં એક જ મંડળી ખાતર વિભાગ કારણ શું છે? બધાને ખાતર જેટલા ખાતર દુકાનો છે, જેટલા છે એટલા બધા એગ્રોવાળા ખાતર આવે। આ એગ્રો મંડળીમાં એક જ ખાતર આવે, એગ્રોમાં બીજે ખાતર આપતું છે નહીં। એક જ જગ્યાએ મળે તો આટલી વસ્તી 6 વાગ્યાની લાઈનમાં ત્યાં પૂરું પડતું છે નહીં। અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂરતી શોર્ટેજ છે તાલુકાની અંદર। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે।